નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તમે બધા મજામાં હશો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ સિનિયર કેજી, કયું ધોરણ? સિનિયર કેજી, વિષય ગણિત, અંક લેખનની અંદર આજે આપણે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો તમે પણ તમારી અંક લેખન બુક ગણિતની કાઢો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી અંક લેખન બુક ગણિતની કાઢો. એની અંદર આજે આપણે પાના નંબર 14 જોવાનું છે. વર્ગ કાર્યની અંદર આજે આપણે શીખવાનું છે. તો ક્રમ પ્રમાણે ટપકા જોડો અને ચિત્રમાં રંગ પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ પણ શીખી ગયા છે. ક્રમ પ્રમાણે આપણે ટપકાઓને જોડવાના છે અને ચિત્રની અંદર રંગ પૂરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 71 થી 80 સુધીના અંકો આપેલા છે. એ પ્રથમ આપણે બોલી જઈએ. 7 એકડ 71, 7 બગડ 72, 7 તગડ 73, 7 ચોગડ 74, 7 પાછળ 75, 7 છગડ 76, બંને સાતડા 77, 7 8 78, 7 9 79, 8 મીંડે 80. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે પણ અંકો બોલવાના રહેશે. હવે આપણે એને ક્રમમાં લીટી દોરીને જોડવાનું છે. તો આ છે 7 એકડ 71 થી આપણે 7 બગડ 72 સુધી લીટી દોરીને જોડેલું છે. હવે અહીંયા જોડેલું જ છે. હવે આપણે 7 છગડ 76 પછી બંને સાતડા 77, 7 8 78, 7 9 79 અને 8 મીંડે 80. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચિત્ર તૈયાર થઈ ગયું. હવે એની અંદર તમારે શું કરવાનું છે? તમને જે કલર ગમે એ કલર તમારે કરવાનો છે ચિત્રની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો જોજો, તો અહીંયા આપેલું છે 7 એકડ 71 થી 80 સુધીના અંક. તે તમારે બોલવાના છે અને એને શું કરવાનું છે? તમારે ટપકાઓને અંક પ્રમાણે ક્રમમાં જોડવાના છે અને જોડીને ચિત્ર પૂર્ણ કરવાનું છે. ક્રમમાં અંકો જોડવાના છે અને પછી શું કરવાનું છે? ચિત્ર પૂર્ણ કરવાનું છે અને એની અંદર તમારે પછી રંગ પૂરવાનો છે. શું કરવાનું છે? રંગ પૂરવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું વચ્ચેની સંખ્યા લખો. વચ્ચેની સંખ્યામાં આપણે 7 એકડ 71 થી 80 ની વચ્ચે જે સંખ્યાઓ આવે છે એમાં આપણે વચ્ચેની સંખ્યા લખવાની છે. તો અહીંયા આપેલા છે 7 બગડ 72 અને 7 ચોગડ 74. તો વચ્ચે કઈ સંખ્યા આવશે? તો 7 હવે અહીંયા આપેલા છે 7 પાછળ 75 અને બંને સાતડા 77. તો અહીંયા આવશે 7 છગડ 76. અહીંયા આપેલા છે 7 8 78, 8 મીંડે 80. તો વચ્ચે આવશે 7 9 79. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે ખોટા અંક લખતા શીખીશું. તો આપણે 7 એકડ 71 પછી શું આવશે? 7 બગડ 72, 7 તગડ 73, 7 ચોગડ 74 આપેલા છે. પછી આવશે 7 પાછળ 75, 7 છગડ 76 પછી આવશે બંને સાતડા 77, 7 8 78, 7 9 79. પછી આવશે 8 મીંડે 80. હવે વિદ્યાર્થી મિત્રો, નીચે જોઈએ 7 એકડ 71 આપેલા છે. પછી આવશે 7 બગડ 72, 7 તગડ 73, 7 છગડ 74, 7 પાછળ 75 આપેલા છે. પછી આવશે 7 છગડ 76, બંને સાતડા 77, પછી 7 8
78, 7 9 79, 8 મીંડે 80. તો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે ખોટા અંકો વચ્ચેની સંખ્યા લખવાની રહેશે. હવે આપણે જોઈશું ગૃહ કાર્ય. પછીની સંખ્યા લખો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે અંક આપેલા છે, એના પછીની સંખ્યા તમારે લખવાની છે. અહીંયા આપેલા છે 73, તો 73 પછીની સંખ્યા કઈ આવે તે લખવાની છે. અહીંયા આપેલા છે 76, તો 76 પછી કઈ સંખ્યા આવે તે તમારે લખવાનું છે. 7 8 78, 78 પછી કઈ સંખ્યા આવે તે તમારે લખવાનું છે. 7 72 પછી કઈ આવે તે લખવાનું છે. 7 5 75 પછી કઈ સંખ્યા આવે તે તમારે લખવાનું છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ તો પહેલાની સંખ્યા લખો. તો 7 5 75, એની આગળ કઈ સંખ્યા આવે એ તમારે લખવાનું છે. બંને 7 77 ની આગળ કઈ સંખ્યા આવે એ લખવાનું છે. 7 73, એની આગળ સંખ્યા કઈ આવશે એ તમારે લખવાનું છે. 7 9 79, તો એની આગળની સંખ્યા કઈ એ તમારે લખવાનું છે. એના પહેલાની 80, ની આગળ કઈ સંખ્યા આવશે એ તો તમારે એની આગળની સંખ્યા લખવાની છે. આગળની મત એટલે કે પહેલાની સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. હવે આપણે જોઈશું પાના નંબર 15. પાના નંબર 15, ગૃહ કાર્ય. ગૃહ કાર્યમાં આપણે 7 71 થી 80 સુધીના અંકોની અંદર આપણે રંગ પૂરવાનો છે. તો પ્રથમ આપણે અંક બોલી જઈશું. 7 71, 7 72, 7 73, 7 74, 7 5 75, 7 6 76, બંને 7 77, 7 8 78, 7 9 79, 8 મીંડે 80. તો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ રંગ પૂરતા પહેલા તમારે 71 થી 80 સુધીના અંકો બોલવાના છે. બોલીને પછી એની અંદર તમારે બોલતા જઈને રંગ પૂરવાનો રહેશે. દાખલા તરીકે જોઈએ તો તમે 7 71 રંગ પૂરો છો, તો તમારે એમાં બોલવાનું છે 7 71, 7 71, આવી રીતે તમારે રંગ પૂરવાનું છે. 7 72, 7 73, આવી રીતે તમારે રંગ પણ પૂરવાના છે અને અંકો પણ તમારે બોલવાના રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ પેન્સિલ અને બટરફ્લાય. તો તમારે એમાં પણ તમારે રંગ પૂરવાનો રહેશે. બટરફ્લાયમાં અને પેન્સિલમાં તમને જે રંગ ગમે એ તમારે મનપસંદ રંગ પૂરવાનો રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈશું પાના નંબર 16. પાના નંબર 16, વર્ગ કાર્યો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 80 થી 90 સુધીના અંક બોલવાના છે. 80 અને 1 બરાબર 81, 80 અને 2 બરાબર 82, 80 અને 3 બરાબર 83, 80 અને 4 બરાબર 84, 80 અને 5 બરાબર 85, 80 અને 6 બરાબર 86, 80 અને 7 બરાબર 87, 80 અને 8 બરાબર 88, 80 અને 9 બરાબર 89, 80 અને 10 બરાબર 90. હવે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપણે બોલીએ. 8 1 81, 8 બગડ 82, 8 તગડ 83, 8 ચોગડ 84, 8 પાછળ 85, 8 છગડ 86, 8 7 87, બંને 8 88, 8 9 89, 9 મીંડે 90. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે. તો તમારે પણ 81 થી 90 સુધીના અંક બોલવાના છે અને તમારી નોટબુકમાં લખવાના છે. તેથી મિત્રો, હોમવર્કની અંદર તમારી અંકલેખન બુક, તમારી અંકલેખન બુકની અંદર મેં 14, 15 અને 16, પાના નંબર 14, 15 અને 16 મેં તમને શીખવાડ્યું છે. એમાં તમારી બુકની અંદર તમારે 14, 15 અને 16 પાના નંબરની અંદર લખવાનું રહેશે.
નોટબુકમાં પણ તમારે લખવાનું છે અને 81 થી 90 સુધીના અંક તમારે બોલવાના છે અને તમારી નોટબુકની અંદર પણ તમારે લખવાનું રહેશે. થેન્ક યુ. બાય બાય.